નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંકુર વિદ્યાભવન તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 6ની અંદર વિષય હિન્દીમાં આજે આપણે શીખવાનું છે ઇકાઈ 6 ન્યાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને ન્યાય વિશે થોડીક વાત કરી દઉં કે અદાલત કિસી ઝઘડે કા નિपटारा करते समय सबूतों पर ध्यान देती है. अदालत जो होती है बच्चों, वो झगड़े का निपटारा करते समय सबूतों पर ध्यान देती है. वो सबूत के बिना कोई फैसला नहीं सुनाती. सबूत न मिलने पर वह सही न्याय नहीं दे पाती. जो सबूत नहीं मिलते सच्चे तो वह सही न्याय अदालत है वो नहीं दे पाती. तो ऐसे मामले में सूझबूझ काम आती है. तो ऐसे मामले में है बच्चों समझदारी काम. सूझबूझ यानी समझदारी काम आती है. इस कहानी में एक चतुर लड़का अपनी सूझबूझ से एक व्यापारी को सही न्याय दिलाता है. तो અહીંયા આ કહાનીની અંદર એક ચતુર જે બુદ્ધિશાળી જે છોકરો હોય છે એક વેપારીને સાચો ન્યાય અપાવે છે. અને એ હસન નામના છોકરાએ જે ન્યાય કર્યો છે અને તો ત્યાંના એના ખલીફાએ પણ એને ઇનામ આપ્યું છે. તો આ સરસ મજાની આ વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ગમશે. તો આ કહાનીની અંદર હું તમને એક બુદ્ધિ ચાતુર્યની જે વાત કરી છે એ તમને હું સમજાવું. તો इस कहानी में चातुर्य की बात है. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र को यहाँ तेल के डिब्बे में छुपा के जाता है. એક મિત્ર હોય છે અલી ખ્વાજા, એ જ્યારે યાત્રા પર જવાનો નિશ્ચય કરે છે તો પોતાની સોના મોહરે છે એ તેલના ડબ્બામાં છુપાવીને એ જાય છે. અને યાત્રા સે વાપસ આને પર અપની મોહરે નહીં મિલતી. જ્યારે એ પોતાનો ઘડો છે, ડબ્બો છે, જ્યારે તે લેવા જાય છે તેલનો ડબ્બો, ત્યારે તેની અંદર મોહરે निकलती नहीं. वो काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरे वापस दिलवाता है. तो यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता को एक झलक देती है. આ સરસ મજાની આ વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. અને ન્યાય, બુદ્ધિ ચાતુરાઈ અને પોતાની સમજદારીથી જે ન્યાય અપાવે છે એની અહીંયા સરસ મજાની એક વાત છે ન્યાય. તો પુરાને જમાને में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. તો જૂના જમાનાની જે ઈરાકની રાજધાની હતી તેમાં બગદાદમાં એક વેપારી રહેતો હતો. તો નામ થા ઉસકા અલી ખ્વાજા. એનો વેપારીનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? અલી ખ્વાજા. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई. તેને વેપારમાં એટલો બધો પેલો થયો નફો, ત્યારે એની પાસે 1000 સોનાની મોહરે હતી તે એની પાસે ભેગી થઈ. તો उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. તો અલી ખ્વાજા છે મક્કા શરીફ યાની હજ પઢવા જાય તો મક્કા શરીફની યાત્રામાં જવા માટે તેને નિશ્ચય કર્યો છે. તો क्योंकि वह अकेला रहता था, તે એકલો જ રહેતો હતો. उसने अपनी जमा पूंजी, જે ભેગી કરેલી જે જમા પૂંજી હતી, अपने मित्र के यहाँ रखने का निश्चय किया. તેની જમા પૂંજી છે તેના મિત્રની ત્યાં રાખવાનો એને નિશ્ચય કર્યો. यात्रा के खर्च के लिए उसने 500 मोहरे अलग रख ली. જે યાત્રામાં જવા માટે જે ખર્ચ થાય છે એના માટે તેને 500 જે મોહરે હતી તે તેને અલગ કાઢી લીધી. फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया. फिर जो बची हुई मोहरे हती वो घड़े में डाल दी और उसके ऊपर तेल भर दिया. और अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया. અલી ખાજાના જે પડોશમાં પોતાનો મિત્ર જે વાજિદ રહેતો હતો તેના ઘરે તે ગયો. ઉસકી અપની યાત્રા કે બારે મેં બતાયા. તેને યાત્રામાં જવાનું હતું તેની વાત તેણે કરી. તો કે યાત્રા કે બારે મેં બતાયા और कहा यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ. આ તેલનો ઘડો છે એ હું તમારા ઘરે રાખીને હું જવા ઈચ્છું છું.
મક્કા સે લौट कर ले लूँगा। જ્યારે હું મક્કાથી પાછો આવીશ, યાત્રા કરીને પાછો આવીશ, ત્યારે હું આ ઘડો છે મારો એ હું પાછો તમારી પાસેથી લઈ લઈશ। वाजिद ने अपने तह खाने की चाबी उसे देते हुए कहा। જ્યારે વાજિદે પોતાની જે તહ ખાના यानी कि जमीन के नीचे बना कमरा, तह खाना यानी जमीन के नीचे बना हुआ कमरा, तो उसकी चाबी उसे दे दी। तो यहाँ रख आया। तो वाजिद ने अपने तह खाने की चाबी उसे देते हुए कहा कि अपना घड़ा तह खाने में रख आइए और जब आप लौटे तो उसी स्थान से लीजिए। तो કે તમારો ઘડો છે એ તમે અહીંયા તહખાનામાં રાખી આવો અને જ્યારે તમે પાછા આવો ત્યારે આ ઘડો ત્યાંથી તમે લઈ લેજો। અલી ખાજા ઘડા રખકર યાત્રા કે લીએ નિકલ પડા। જ્યારે અલી ખાજાએ ત્યાં ઘડો મૂકી દીધો તહખાનામાં અને તે યાત્રા માટે નીકળી ગયો। એક દિન વાજિદ કે ઘર દાવત थी। એક દિવસ વાજિદના ઘરે જમણવાર હતો। દાવત यानी जमणवार, भोजन समारंभ। मित्रों रिश्तेदारी को खिलाने को भोजन समारंभ। तो के दावत थी, तरह तरह के पकवान बनाए हुए थे। तो के तेना घरे अलग अलग पकवानों बनाया हता, खाने की पीने की चीजें और मिठाइयाँ। तो रात के समय था, रातनो समय थतो। જ્યારે એના ઘરે ભોજન સમારંભ હતો ત્યારે રાતે હતો અને તે રાતનો સમય હતો। वाजिद की बीवी अपना सिर खुजलाते लगी। જ્યારે વાજિદની પત્ની હતી તે પોતાનું માથું ખંજવાળવા લાગી। तभी उसे अली खाजा के तेल के घड़े की याद आई। ત્યારે તેને अली खाजाना तेलना घड़ानी याद आई। उसने वाजिद से कहा, आप तह खाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए। ત્યારે એને વાજિદને કહ્યું કે તહખાનામાં તમારા મિત્ર જે ઘડો રાખીને ગયો છે તે તમે લઈ આવો, એમાંથી આપણે તેલ કાઢી લઈએ। इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। કાલે આપણે પાછા બજારમાં જાશું અને નવું તેલ લઈ આવશું અને ઘડામાં ભરી દેશું। ખાજા આજ રાત ही आकर तो तेल नहीं मांगेगा। તેની બીવી કહે છે કે આજે તો રાતે રાતે કંઈ ખાજા આવવાનો નથી અને તેનું તેલ કંઈ માંગવાનો તો નથી। बीवी की बात सुनकर वाजिद तहखाने में गया। એની પત્નીની વાત સાંભળીને વાજિદ છે તે તહખાનામાં ગયો। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज आई। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है। જ્યારે તે તેલ કાઢવા લાગ્યો સીલ તોડીને ત્યારે સિક્કાનો અવાજ આવ્યો અને તેને લાગ્યું કે તેલની નીચે કંઈક રાખ્યું છે। इसीलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाला। એટલે માટે તેને બીજા વાસણની અંદર એને તેલ બધું જ કાઢી નાખ્યું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरे थी। તેને તો જોયું અને ઘડાની અંદર તો કે 500 સોનાની મોહરે છે। उसने उस मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया। જ્યારે 500 સોના મોહર નીકળી ત્યારે પોતાની तिजोरीમાં એને છુપાવીને રાખી દીધી। और तेल लाकर बीवी को दे दिया। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। बीजा दिवसे बजारमांथी नवुं तेल लई आव्यो अने घड़ामां भरी दीधुं। उसे वैसे ही सीलबंद कर दिया जैसे कि खाजा ने अली ने किया था। तेवी ज रीते एने घड़ानुं सीलबंद करी दीधुं। जेवी रीते एनो मित्र ख्वाजा हतो ते करीने गयो तो एवी ज रीते एने सीलबंद घड़ानुं करी दीधुं। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। थोड़ा समय पछी ख्वाजा छे ए मक्कानी यात्रा करीने पाछो आव्यो। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया। ઘરની અંદર પોતાનો સામાન હતો તે રાખીને તરત જ તે વાજિદના ઘરે ગયો। और अपनी यात्रा की सारी बातें बताई। જે આ યાત્રા ઉપર ગયો હતો ને યાત્રામાં એને શું થયું તેની બધી જ વાત તેને કહી। फिर तेल का घड़ा लेकर वहाँ वह घर आ गया અને તેલનો ઘડો લઈને તે ઘરે આવી ગયો। जब उसने घड़े का सील निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। જ્યારે તેને
સીલ તોડીને જોયું તો એને પેરો તલે જમીન ખિસક ગઈ. એટલે એને એકદમ આઘાત લાગ્યો કે અરે મારે આની અંદર મારી સોના મોહરે હતી તે ક્યાં ગઈ. વહ સિર પકડકર બેઠ ગયા. તે નિराश થઈ गयो. सिर पकड़कर बैठ जाने यानी निराश हो जाना, क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वो सोचने लगा अब क्या किया जाए. તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરીશ, આની અંદર તો મારી સોના મોહરે છે નહીં. અને વહ સોચને લગા અબ ક્યા કિયા જાય. વહ ઉલ્ટે પાવ વાજિદ કે ઘર ગયા. તે તરત જ એ જ સમયે તે વાજિદના ઘરે ગયો. ફોરન એટલે કે તરત જ. ઓર અપની મોહર માંગને લગા. અને પોતાની જે મોહર હતી 500 સોના મોહર તે પાછી માંગવા લાગ્યો. વાજિદને કહા કે सीलबंद तेल का घड़ा आपको किसी उसी स्थान से मिला जहां आप रख कर गए थे. આ सीलबंद જે તેલનો ઘડો તમે જ્યાં રાખીને ગયા હતા તે સ્થાનથી તમને મળ્યો છે. मैंने तो उसे हाथ भी नहीं लगाया. मैं कैसे मान लूं कि उसमें सोने की मोहरें थी. વાજીદ એવો જવાબ આપે છે કે મેં તો એને હાથ પણ અડાડ્યો નથી અને હું કેવી રીતે માની લઉં કે એના અંદર સોના મોહર જ હતી. દોનો મિત્રો મેં કહા સુની હોને લગી. એટલે વાદ વિવાદ થવા લાગ્યો. કહા સુની યાની दोनों मित्रों में वाद विवाद होने लगा. तो दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. બંનેનો ઝઘડો થઈ રહ્યો હતો એટલે આજુબાજુના લોકો હતા તે લોકો ભેગા થઈ ગયા. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए. જ્યારે બધાએ આનો ઝઘડો જોયો ત્યારે બધાએ એને સલાહ આપી કે તમે કાજીની અદાલતમાં જાઓ. वही आपके झगड़े को मिटा सकता है. खाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव से उसे वहां से निराश लौटना पड़ा. ખાજાને તેની વાત રાખી અને પોતાનો કોઈ સબૂત ન મળ્યો એટલે એને ત્યાંથી નિરાશ પાછું થવું પડ્યું. તબ ઉસને બગદાદ કે ખલીફા કે યહાં અપીલ કી. પછી એ બગદાદના ખલીફા હતા, રાજા હતા, ત્યાં તેને પાછી અપીલ કરી ઓર ન્યાય માંગા. ખલીફાને ઉસકી અપીલ સ્વીકાર કરી લી. તેને જે અપીલ કરી હતી ન્યાય માંગવાની તેને સ્વીકાર કરી લીધી. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. ખલીફાએ આ બધા જ જે મામલો હતો એના વિચાર માટે તેને એક સમય માંગ્યો. એક નિવેદન જ્યારે કરે છે ત્યારે એ નિવેદન ઉપર જ્યારે વિચાર કરવાનો માટે એને સમય માંગ્યો. તો कुछ समय चाहा, एक सप्ताह यानी कि एक अठवाडिયું. बाद का समय सुनवाई के लिए दिया. एक सप्ताह यानी एक અઠવાડિયું તેના માટે એને સુનવાઈ માટે આપ્યું. તો હવે શું થયું વિદ્યાર્થી મિત્રો સાંભળજો. ખ્વાજા ઓર વાજિદ કા કિસ્સા અબ પ્રખ્યાત હો ગયા. ખ્વાજા અને વાજિદનો जो કિસ્સો હતો તે હવે પ્રખ્યાત થઈ ગયો, મશહૂર થઈ ગયો. खलीफा एक दिन अपना भेष बदल कर शहर में घूम रहे थे. ખલીફા હતા શહેરના, તે વેશ પલટો કરીને પોતાના શહેરમાં તે ફરતા હતા. तभी उन्होंने कुछ लड़के को न्यायालय का खेल खेलते हुए देखा. ત્યારે તેને એ સમયે થોડાક છોકરાઓ ન્યાયાલયનો ખેલ રમતા હતા તે તેને જોયું. વહ छिपकर उनका खेल देखने लगे. તે સંતાઈને આ જે છોકરાઓ જે રમત રમતા હતા અદાલતની તે છુપીને તે ખેલ જોતા હતા. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है. આ ખેલ જોતા જોતા તે ખલીફાને વિચાર આવ્યો કે આ છોકરો જે ન્યાયાધીશ બન્યો છે આ રમતની અંદર એ સમજદાર છોકરો છે. વહ जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. જે જેવી રીતે આ ન્યાય કરી રહ્યો છે તે બરાબર છે. इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया. ત્યારે એ ખલીફાએ એ છોકરાને, હસન નામનો જે છોકરો હતો તેને એની પાસે બોલાવ્યો. और उसका नाम पूछा. तो लड़के ने कहा मेरा नाम हसन है. અને તે ખલીફાએ એ છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને તેનું નામ પૂછ્યું તો એ છોકરાએ જવાબ આપ્યો કે મારું નામ તો હસન છે. खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा. खलीफा था
उसने कहा कि मैंने तो तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो। તેને કહ્યું, તું ઘણો બધો સમજદાર છો અને અકલમંદ છો, બુદ્ધિશાળી છો. કલ હમારે દરબાર મેં આના, તું કાલે મારા દરબારમાં આવજે. અગલે દિન ખલીફા के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए. પછી બીજા દિવસે ખલીફા દરબારમાં અલી ખ્વાજા અને વાજીદ, હસન એ લોકો તેના દરબારમાં બધા ઉપસ્થિત થયા, હાજર થયા. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो. જ્યારે બંનેનો ઝઘડાનો જે કિસ્સો હતો તે શું હતો, તો તેને કહ્યું કે આ બંનેનો ઝઘડો છે એનો તું પહેલા સાંભળ. તો સુનો, ઇનમે સે કોણ સચ બોલ રહા હૈ, આમાંથી કોણ સાચું બોલી રહ્યું છે. हसन ने दोनों की बात ध्यान से सुनी. હસન નામ કા જો લડકા હતા, છોકરો હતો, તેને બંનેની વાત છે ને ધ્યાનથી સાંભળી. તો ફિર ઉનસે દો તેલિયો કો બુલવાયા. પછી આ હસન નામના છોકરાએ બે તેલીઓને બોલાવ્યા, જે તેલના વેપારી હતા એને બોલાવ્યા. થોડી દેર મેં દો તેલી આ ગઈ. થોડા સમય પછી એ બંને તેલી આવી ગયા. તો આની અંદર दो हसन ने कहा कि तेल को थोड़ी देर में दो तेली तो आ गया. तो हसन से उनसे कहा कि आप इस घड़े की तेल की जांच कीजिए. तो તમે હસને તે તેલીને કહ્યું કે તમે છે એ આ ઘડાની જાંચ કરીએ કે આ તેલ કેટલો સમય જૂનું છે કે નવું છે એમ. और बताइए इस घड़े में तेल कितना पुराना है. दोनों तेलियों की बारी बारी से तेल को देखा. બંને તેલુએ થોડી થોડી વારે બંને તેલને જોયું, સૂંઘા ઓર ચખા, તેને સૂંઘ્યું અને ચાખ્યું પણ. फिर अपना निर्णय दिया. ઘડે કા તેલ 2 મહિને પુરાના લગતા હૈ. તેને કહ્યું કે ઘડાનું તેલ છે એ 2 મહિના જૂનું છે. इसे ज्यादा नहीं, वे बोले. तेलियों की बात सुनकर વાજીદ તો ગભરા ગયા. આ તેલીઓની વાત સાંભળીને જે વાજીદ હતો, ખ્વાજાનો મિત્ર, તે એકદમ ગભરાઈ ગયો, ડરી ગયો. અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા. અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા. હજૂર, મેં તો 6 મહિને પહેલે મક્કા કી યાત્રા કરને ગયા था. તેને જે વાત હકીકત હતી તે કહી દીધી કે હજૂર, હું તો 6 મહિના પહેલા મક્કાની યાત્રામાં ગયો હતો. તભી मैंने तेल खरीदा था. तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया. तेलियो और अली ख्वाजा की વાત સાંભળીને બધાને જ સાચી વાતનો વાસ્તવિકતાનું જ્ઞાન સમજાઈ ગયું. ખલીફા કો ન્યાય કે લીએ સબૂત મિલ ગયા. ખલીફાનો જે સાચો ન્યાય હતો એમાં તેને વાત સિદ્ધ થઈ ગઈ કે મારી સાચો હું જ છું અને ખોટો વાજીદ છે. તો સબૂત મિલ ગયા. ખલીફાને હસન કો ધન્યવાદ દિયા. જે ખલીફા હતા શહેરના, તેને હસનને ધન્યવાદ આપ્યો. તો કે और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है, तो आप उन्हें वापस कीजिए. તો એને વાજીદને કહ્યું કે તમે જે અલી ખ્વાજાના ઘડામાંથી તેલ અને મોહરે જે કાઢી છે તે તેને તમે પાછી આપી દો. ચોરી ઓર વિશ્વાસઘાત કે અપરાધ કી સજા ભુગતીએ. ચોરી અને વિશ્વાસઘાત કર્યો તેની તમે સજા ભોગવજો. खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया. खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया. तो અહીંયા खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की. तो सूझबूझ ये न्याय की भूरी भूरी प्रशंसा કરી કે એકદમ એની સૂઝબૂઝ હતી, તેની ન્યાય માટે એની એટલી સરસ મજાની પ્રશંસા કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સરસ મજાનું જે ન્યાયનો પાઠ છે એ તમને ગમ્યો હશે. અને આની અંદર જે શબ્દાર્થ આપેલા છે આગળ એ હું તમને સંભળાવું છું અને નીચે આપ્યા છે મુહાવરા. તો અપીલ યાની નિવેદન, અપીલ યાની નિવેદન, અભાવ યાની કમી,
जांच यानी तपास, तहखाना यानी कि जमीन के नीचे बना कमरा, तेली यानी तेल निकालने वाला, पुरस्कार यानी इनाम, तेली यानी तेल निकालने वाला, पुरस्कार यानी इनाम, भूरी भूरी यानी कि खूब सारी, मोहर यानी सिक्का, वास्तविकता यानी सच्चाई, विश्वासघात, धोखा देने वाला, धोखा देना, सबूत यानी किसी बात को सिद्ध करने का प्रमाण, सजा भोगना यानी दंड भोगना, सूझबूझ यानी संबंध समझदारी। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા છે મુહાવરા। તો सिर खुजलाना, तो सोचना समझ न पाना कि क्या किया जाए, तो सिर खुजलाना। पैरों तले जमीन खिसक जाना, तो आघात लगना, कहा सुनी होना यानी कि बातों की लड़ाई होना। सिर पकड़कर बैठ जाना यानी हताश होना, निराश होना। तो અહીંયા જે હસન, અલી ખ્વાજા, વાજીદ, ખલીફા આની બધી પાત્રો દ્વારા જે આ સરસ મજાની આ કહાની છે, જે તેલી છે, તેલ કાઢવાવાળા વ્યક્તિએ જ્યારે એના હસને જે તેલીઓને બોલાવે છે અને એના લીધે જે સાચો ન્યાય આપે છે, તો આ સરસ મજાની વાર્તા વિદ્યાર્થી મિત્રો તમને પણ ગમી હશે અને આ વાર્તામાં જે શબ્દાર્થ અને જે મુહાવરા આપેલા છે એ બંને તમારી નોટમાં લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક ચિત્ર આપ્યું હશે તમારા સ્ક્રીન પર, તમે જોજો। તો સરસ મજાનું આ ચિત્ર છે, સિંહ છે, ઉંદર છે, પછી એક શિકારી છે અને આની અંદર આ સરસ મજાના ચિત્રની અંદર જે આપ્યું છે એ ચિત્રની વાર્તા હું તમને અહીંયા સમજાવું છું। તો આ ચિત્ર પરથી વાર્તા આપણે શીખવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આ ચિત્ર છે તમે ધ્યાનથી જોશો અને એ ચિત્ર જોઈને આપણે વાર્તા બનાવવાની છે। તો હું તમને એકવાર સ્ક્રીન પર મેં તમને વાર્તા તો આપેલી જ છે અને એના મુદ્દા પણ આપેલા છે। તો આ વાર્તાની અંદર સિંહ ઓર ચૂહા, સિંહ અને ઉંદરની વાર્તા અહીંયા આપેલી છે। તો હું તમને આ વાર્તા પહેલાં સમજાવી દઉં અને પછી તમારે તમારી નોટમાં સારા અક્ષરે આ વાર્તા લખવાની રહેશે। તો આ વાર્તાની અંદર સિંહ ઓર ચૂહા, તો આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સિંહ ઓર ચૂહા। તો આની અંદર હું તમને કહું કે થોડા સિંહ ઓર ચૂહાની જે વાર્તા આપેલી છે તેની અંદર જે નાનો એવો ઉંદર છે એ સિંહને કેવો પરેશાન કરે છે એની વાર્તા અહીંયા તમને આપી છે। તો હું તમને પહેલાં વાર્તા સમજાવી દઉં। તો એક दिन जंगल में एक सिंह रहता था, एक जंगल में एक सिंह रहता था। एक दिन वह एक पेड़ की शीतल छाया में सो रहा था। ठंडी छाया में, पेड़ की शीतल छाया यानी ठंडी छाया में सिंह सो रहा था। पेड़ के पास ही एक बिल में कुछ चूहे रहते हैं। तो बिल यानी दर, तो पेड़नी वृक्षनी बाजूनो बिलમાં यानी कि दરમાં થોડા ઉંદરો રહેતા હતા। સિંહ को सोता हुआ देखकर चूहे बिल में से निकले। સિંહ જ્યારે સૂતો હતો તેને જોઈને જે ઉંદર હતા તે પોતાના દરમાંથી બહાર નીકળ્યા। इधर उधर दौड़ धूप करने लगे। कुछ तो सिंह के शरीर पर भी दौड़ने लगे। થોડાક ઉંદરો તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં પણ જોશો કે એના શરીર પર દોડવા લાગ્યા। कुछ तो सिंह के शरीर पर दौड़ने लगे। इससे सिंह की नींद टूट गई। उस चूहों पर बहुत गुस्सा आया। આના લીધે સિંહ જ્યારે ભર નીંદરમાં હતો તો એની આંખ ઉઘડી ગઈ અને એની નીંદ ખુલી ગઈ। તો ચૂહો પર બહુ ગુસ્સા આવ્યા, ત્યારે ઉંદરો ઉપર છે એને ખૂબ જ ગુસ્સો આવ્યો। સિંહ કે જાગ જાને પર ચૂહે ડર કે મારે બિલ में घुस गए। જેવો જ સિંહ જાગ્યો એટલે ઉંદરો હતા તે ડરી ગયા અને પોતાના દરની અંદર ઘૂસી ગયા। लेकिन एक चूहा सिंह की पकड़ में आ गया। પણ બીજા ઉંદર જતા રહ્યા પણ એક ઉંદર હતો તે સિંહના પકડમાં આવી ગયો। સિંહ का गुस्सा देखकर वह
चूहा डर से कांपने लगा। સિંહનો ક્રોધ જોઈને જે ઉંદર હતો તે ડરથી કાપવા લાગ્યો। उसने सिंह से कहा, वनराज क्षमा कीजिए। તેને સિંહને કહ્યું કે વનરાજ, મને તમે માફી આપો। अब मैं कभी आपको परेशान नहीं करूँगा। હવે પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું। मुझे छोड़ दीजिए। कभी मैं आपके काम आऊँगा। એ નાનો એવો ઉંદર સિંહને કહે છે કે ક્યારેક હું પણ તમારી મદદમાં અને કામમાં આવીશ। एक छोटे से चूहे की ऐसी बात सुनकर सिंह को हंसी आ गई। एक नाना एवा उंदरनी बात सांभळीने सिंहने हंसू आव्યું। उसने चूहे को छोड़ दिया। तेने उंदरने छोड़ी दीधो। कुछ दिन बाद एक शिकारी उस जंगल में शिकार करने आया। थोड़ा समय પછી એવું બન્યું કે એક શિકારી હતો તે જંગલમાં શિકાર કરવા માટે આવ્યો। संयोग से वहीं सिंह उसके जाल में फंस गया। એવો સંયોગ બન્યો કે જે સિંહને જે ઉંદરો હેરાન કરતા હતા એ જ સિંહ એના જાળમાં ફસાઈ ગયો। सिंह ने जाल से छूटने के लिए बहुत कोशिश की। सिंहे वो जाल से छूटने के लिए એને ઘણી બધો પ્રયત્ન કર્યો। તો કે એને ખૂબ જ પ્રયત્ન કર્યો પણ સફળ નહીં हुआ। हताशा और क्रोध के कारण वह जोर जोर से दहाड़ने लगा। એટલો બધો હતાશ થઈ ગયો અને ક્રોધમાં આવી ગયો એટલે દહાડું યાની એ ગરજવા લાગ્યો। उस चूहे ने सिंह की दहाड़ सुनी। જે દરમાં જે ઉંદરો રહેતા હતા એમાંથી એક ઉંદરે એને કહ્યું હતું કે હું પણ તમારે કામ આવીશ। એને એની ગરજના સાંભળી લીધી। वो फौरन सिंह के पास पहुंच गया। એ તરત જ સિંહની પાસે પહોંચી ગયો। उसने अपने पैने दांतों से जाल को कुतर कर सिंह को मुक्त कर दिया। એને પોતાના દાંત દ્વારા એને જાળને તોડી નાખી અને સિંહને મુક્ત કરી દીધો। તો સિંહને उस चूहे का आभार माना। સિંહ છે તેણે આ ઉંદરનો આભાર માન્યો। सीख, किसी भी व्यक्ति को कभी तुच्छ नहीं समझना चाहिए। तो આની અંદર આ કહાની દ્વારા આપણને એક શીખવવામાં આવે છે કે આપણે કોઈ પણ વ્યક્તિને નાનો એવો અથવા તો તુચ્છ સામાન્ય સમજવો જોઈએ નહીં। કેમ કે જે કામ નાનો એવો વ્યક્તિ કરી શકે છે એ કામ મોટું માણસ પણ કરી શકતું નથી। તો જો સિંહ જેવા વ્યક્તિને જો આ ઉંદર કામ આવી શકતો હોય તો આ વાર્તા દ્વારા એક શીખવામાં શીખ આપી છે કે કોઈ પણ માણસને તમારે સામાન્ય સમજવો જોઈએ નહીં। वक्त आने पर छोटा प्राणी भी बड़ा काम कर सकता है। જ્યારે સમય આવે ત્યારે નાનો એવો પ્રાણી પણ મોટું કામ કરી શકે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ન્યાયની જે કહાની હતી તે સાંભળી અને પછી મેં તમને સરસ મજાની આ સિંહ ઓર ચૂહાની વાર્તા સંભળાવી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આ તાસ પછીના જે તાસની અંદર આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબો શીખવાના છે। તો સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જે પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો અભ્યાસની અંદર છે નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर दीजिए। तो प्रश्न एकनी अंदर છે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો। પ્રશ્ન એકની અંદર પહેલો બીજો અને ત્રીજો આ ત્રણેય સવાલ તમારે અને એના જવાબો તમારે સારા અક્ષરે તમારે તમારી નોટમાં લખવાના રહેશે। અને આ વાર્તા જે મેં આપી છે સિંહ ઓર ચૂહાની એ પણ વાર્તા તમારે સારા અક્ષરે તમારી નોટમાં લખવાની રહેશે। અને આવા ચિત્ર દ્વારા કોઈ પણ વાર્તા હોય તો તમે સાંભળજો અને શીખજો। તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની વાર્તા જે આપેલી છે એ તમારે તમારી નોટમાં લખવાની રહેશે। હવે આપણે આગળના તાસની અંદર આપણે આના સ્વાધ્યાય અને અભ્યાસના સવાલ જવાબો શીખવાના છે અને હજી પણ એક સરસ મજાની વાર્તા આપણે શીખવાની છે એ તમને હું આગળના તાસમાં કહીશ। તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ ખૂબ જ ગમ્યો હશે અને તમને આ પાઠની અંદર જે શું કહેવા માંગે છે એક નાનો એવો જ છોકરો જ્યારે ન્યાયની વાત કરીએ તો એક નાનો એવો છોકરાએ એક એવો સરસ મજાનો ન્યાય અને
એક ની વાત કરી અને બંને તેલીઓને બોલાવીને એક ન્યાય અપાવરાયો અલી ખ્વાજાને અને વાજિદને સજા સંભળાવી. તો આ સરસ મજાની વાર્તા તમને પણ ગમી હશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે મેં જે તમને લેસન આપ્યું છે એ તમે નિયમિત કરતા હશો. થેન્ક યુ.